જય સરસ્વતી માં. તો આજે આપણે ઉદાહરણ જોઈએ કે 2, 4, 6, 8 અને 10 છે તેનો મધ્યક અને મધ્યસ્થ આપણે ગણવાનો છે. તો આપણે આ પહેલું લખી દીધું છે, કારણ કે વિડીયો થોડો લાંબો થઈ જાય એટલે આપણે પહેલાં લખી દીધેલું છે. તો મધ્યક આપણે તો જે બધા અંકો છે એનો બધા અંકોનો આપણે શું કરવાનો છે? સરવાળો. અને જે કુલ આંકડા છે એની સંખ્યા નીચે આપણે લખવાની છે. તો આપણે લખી છે કે 2, 4, 6, 8 અને 10. તો ટોટલ સંખ્યા કેટલી છે? 5. તો એને આપણે નીચે 5 લખ્યા છે. એટલે આપણે સરવાળો કરીએ તો 2 + 4 + 6 એટલે 6 × 4 = 10, 12 ને 8 20 ને 30. તો 30 ભાગ્યા આપણે કેટલા કરશું? 5. તો આપણે છેદ ઉડાડીએ તો થઈ શકે 5 × 30. તો મધ્યક આપણો કેટલો મળે છે? 6. તો હવે આપણે શોધીએ છીએ મધ્યસ્થ. તો જે પણ સંખ્યા આપી હોય આપણે એને પહેલાં આપણે ચડતા ક્રમમાં ગોઠવી દેવાની છે. તો આ સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધી છે 2, 4, 6, 8 અને 10. તો મધ્યસ્થમાં જે સંખ્યા વચ્ચે આવે એ સંખ્યાને શું કહેવાય? મધ્યસ્થ. તો આપણે વચ્ચે કોણ આવશે? 6. તો આપણો મધ્યસ્થ કહેવાય છે 6. તો આપણે હવે બહુલકનું પણ ઉદાહરણ લીધું છે. આપણે ઉદાહરણ ઉપર અલગ લીધું છે, તો બહુલક માટે આપણે ઉદાહરણ બીજું લીધું. બહુલક કોને કહેવાય? કે વધારે વાર આવતી સંખ્યા, કે જે સંખ્યા વધારે વાર આવતી હોય, વધારે વાર રિપીટ થતી હોય. તો આપણે જોઈએ, ધારો કે 2 છે, 3, 5, 3, 4, 7, 3. તો 3 વધારે વાર આવે છે. 1 વાર આવે છે, 2 વાર આવે છે, 3 વાર આવે છે. અને બીજી સંખ્યા 1 વાર આવે છે. એટલે વધારે વાર આવતી હોય સંખ્યા તે આપણો બહુલક કહેવાય. તો 3 એ બહુલક છે. થેન્ક યુ.